Good morning. Good morning. Hmm. Kindly convey the message. Okay. 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 So we will resume our session, which is reading skills, right? Okay. Only three persons are there. Meet and Abhay, but will not wait for others. Sure. Let us go ahead. Hmm. So till now, we have completed lots of things like what is reading, what is the process of reading, your characteristics of reading, and in the end, I had given few questions too. So as a Joshua, any other clear questions? Let us see. It is the objectives of reading. It is the objectives of reading. Objectives નો મતલબ થાય છે હેતુ શું છે? What is the purpose? Why we read? Why do we read? That is the objective. So let us see one by one. Let me ask you first. પહેલા બતાવું હું તમને એની પહેલા what is the objectives of reading? કોઈ મને કહેશે? થોડા મેં શેર કર્યા હતા in initial slide. Total three students are there. ત્રણ સ્ટુડન્ટ્સમાંથી કોઈ મને કહેશે? વિશ્વજીત, મીત અને જાદવ. વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ, પર્પસ, શા માટે રીડિંગ કરીએ છીએ આપણે એ શેર કર્યું હતું. Is it audible, everyone? To gain knowledge. Okay, one. Apart from me, okay. Vishwajit and Abhay, only gain knowledge. Okay, reading. You're doing it. For study purpose. So study purpose, it's same. You're gaining knowledge. To entertain yourself. Second, આપણે બી જોયું હતું to survive ourselves, right? Even to compete with others, to crack examinations. So many objectives. Let us see which are the other given. In other words, see, reading enables students to develop different reading strategies. I યાદ રાખજો. Different. Suppose entertainment માટે આપણે વાત કરી, એ અલગ હોઈ શકે છે. મેં તમને કહ્યું કે ભાઈ કોઈ એક્ઝામિનેશન ક્રેક કરવા માટે એ અલગ સ્ટ્રેટેજી હોઈ શકે છે. સેમ પર્સન જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો હોય તો એ અલગ છે. It enables them to guess the meaning of the unfamiliar words. સ્ટુડન્ટ્સને એબલ બનાવે છે કઈ રીતે? તો કે અનફેમિલિયર વર્ડ્સને ફેમિલિયર બનાવે છે અને ઇવન ગેસ કરતા શીખવે છે. સપોઝ યુ ડોન્ટ હેવ ટુ see the dictionary all the time, right? So unfamiliar words છે એને ગેસ તમે કરી શકો. સપોઝ કોઈ એવો ટિપિકલ વર્ડ આવ્યો કે જે તમને આવડતો જ નથી. સપોઝ બુલવાર્ડ. બુલવાર્ડ બુલવાર્ડનો મતલબ હું કહું છું ત્યારે કંઈ નહીં થઈ શકે, બટ જ્યારે તમે કોન્ટેક્સમાં જોશો ત્યારે એ અનફેમિલિયર વર્ડને તમે ગેસ કરી શકશો. બુલવાર્ડનો મતલબ થાય છે આ મેઇન રોડ કે જેની બંને તરફ છે એ ટ્રીઝ આવેલા છે એન્ડ ઇટ્સ કાઇન્ડ ઓફ અ મેઇન રોડ. બુલવાર્ડ. So you predict the words without the use of dictionary and understanding through the context. Same thing it is written. તો પહેલું કહ્યું કે ડેવલપ કરે છે ડિફરન્ટ રીડિંગ સ્ટ્રેટેજી. બીજું શું કહે છે? તો કે ટુ એનેબલ ધેમ ટુ ગેસ ધ મીનિંગ ઓફ ધ અનફેમિલિયર વર્ડ્સ. ઓકે,
બીજું શું કહે છે? To enable the students to analyze and evaluate the ideas in a text. ઘણા બધા આઈડિયા સી ગાંધીજીને ક્યારે રીડ કર્યા હોય, બીજા કોઈ બી મહાન પર્સનને રીડ કર્યા હોય, ગ્રેટ પર્સનાલિટીને રીડ કરી હોય, આ બધાની લાઈફ ચેન્જ કરવામાં અમુક બુક્સ રહી છે. કઈ કઈ બુક્સ રહી છે? તો કે લિયો ટોલ્સ્ટોય, અમુક રશિયન છે, અમુક રોબર્ટ ફ્રોસ્ટ જેવા પોએટ છે, વોલ્ટ વિટમેન જેવા પોએટ છે, થરો છે અમેરિકન. તો આ બધા જ રાઇટર્સના જે વર્ક છે એ ગાંધીજી રીડ કરતા હતા. તો જે આઈડિયાઝ આપતા હતા આ બધા ગ્રેટ લોકો, એના આઈડિયાથી સી ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા ગાંધીજી હિયર ઇન ઇન્ડિયા. તો એક આઈડિયા જર્ની કઈ રીતે કરી શકીએ? થ્રુ ધ બુક્સ. એ યાદ રાખશું આપણે. સો ધ આઈડિયા ઇઝ ધેર. સો થોટ વિચ ઇઝ પ્રોવાઇડેડ. બુક શું કરે છે આપણને? થોટ પ્રોવાઈડ કરે છે. The person, the writer is absent now, but the idea is still there. Idea is still alive. 600 વર્ષ પહેલા બી લખાયેલી કોઈ બુક છે, આઈડિયા છે, અલાઈવ હોઈ શકે છે, એન્ડ ઇઝીલી કેન ક્રિએટ એની સોસાયટી ઓર માર એની સોસાયટી, ડિસ્ટ્રોય કરી શકે છે. તમને એક વર્ક આપું છું, વર્કનું નામ છે, લખી દઉં છું તમને, ધ પ્રિન્સ. ધ પ્રિન્સ. ધ પ્રિન્સ. The Prince is written by Machiavelli. Machiavelli. It is written by Machiavelli. And this is the work. It is this work is so influential that all the people, અત્યારે જેટલા CEO છે, you could find that બધા કેરી કરે છે આ વર્કને. સ્મોલ વર્ક છે, બટ મેકિયાવેલી આ વર્કમાં કહે છે કે હાઉ ટુ ડુ બિઝનેસ, હાઉ ટુ સર્વાઈવ. એન્ડ થોડી નેગેટિવ બુક છે, બટ એ કહે છે કે સામ દામ દંડ ભેદ કંઈ ભી યુઝ કરવું પડે, યુ હેવ ટુ યુઝ ઇટ ટુ ગેટ સક્સેસ. સો ધીસ ઇઝ ધ પ્રિન્સ. આ ધ પ્રિન્સ છે એને તમે જરા વાંચજો, સમરી જરા વાંચજો એટલીસ્ટ, રાઈટ. સો મેકિયાવેલીએ લખેલું છે. મેકિયાવેલી યુરોપિયન રાઇટર છે, રાઈટ, પ્રોબેબલી ઇટાલિયન. તો એ જોશું આપણે. સો ધ પ્રિન્સ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બુક. ઇવન રાઇટ નાઉ એમ કહેવાય છે કે જે નેપોલિયન છે એ પોતે રાખતો હતો, ઇવન મુસોલિની છે પોતે રાખતો હતો, ઇવન હિટલર છે એમ કહેવાય છે કે આ વર્ક પોતે રાખતો હતો. ધ પ્રિન્સ મેકિયાવેલીએ લખેલું. અને અત્યારે તમે કોઈ બી પર્સન છે એ બિઝનેસ કરવા માટે, ઇવન કોઈ પોલિટિશિયન છે એ પોતે રૂલમાં બન્યા રહેવા માટે કોઈ બી તરકીબ અજમાવીને, કોઈને ડિસીવ કરીને બી ટક્યો રહે છે, તો એને કહેવાય છે મેકિયાવેલિયન હીરો. બીજા વર્કમાં બી જોવા મળશે તમને, રાઈટ. સો ધ પ્રિન્સ કોણે વર્ક લખેલું વર્ક છે? મેકિયાવેલીએ, નિકોલો મેકિયાવેલી. આ નોટ ડાઉન કરશું આપણે. હમ. And which words are used એ બી જોઈ શકાશે એનાલિસિસ કરવા માટે, evaluate કરવા માટે. એન્ડ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ મેસેજીસ. જો ઘણા બધા રાઇટર્સ છે ડાયરેક્ટલી કહે છે, બટ ઘણા બધા ઇનડાયરેક્ટલી તમને કહેશે અને તમને ભડકાવશે બી. ઘણા બધા રાઇટિંગ્સ છે એ રીતે કહી શકે. હું બે વર્ડ લખું છું અહીં, લેટ મી રાઇટ ડાઉન. બે વર્ડ ખૂબ કામના છે, મે બી તમને શેર કરેલા છે. Right wing and left wing. Any idea about these two words? I'm asking. Need your response. Any idea about these two words, right wing and left wing? Right wing and left wing. Hmm. There is no right and left, right?
listen this two words. રાઈટ વિંગ નો મતલબ થશે, હું સમજાવું છું. બીજા બધા ક્યાં છે મને સમજાવે. મીત ખાલી આન્સર મને આપે છે. આર ધે સ્લીપિંગ? અભય, વિશ્વજીત, પ્લીઝ પ્લીઝ આન્સર. વોટ અબાઉટ અભય? પ્લીઝ રિસ્પોન્ડ. ઓકે, રાઈટ વિંગ એ સમજો, પ્લીઝ નોટ ઇટ ડાઉન ઓલ્સો, કે રાઈટ વિંગ છે એ એક પ્રકારની પાર્ટી હોય છે, એક પ્રકારની આઈડિયોલોજી છે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ આઈડિયોલોજી. બંને આઈડિયોલોજી છે. લેફ્ટ વિંગ બી આઈડિયોલોજી છે એન્ડ this also આઈડિયોલોજી. ઓકે, તો ફરક ક્યાં પડે છે? ફરક એ રીતે પડશે કે રાઈટ વિંગ છે એ કોઈ બી સોસાયટીમાં, કોઈ બી કન્ટ્રીમાં મેજોરિટીને સપોર્ટ કરશે. રાઈટ વિંગ છે એ કોને સપોર્ટ કરશે? મેજોરિટીને. રાઈટ વિંગ એક એવી વિચારધારા છે કે જે કન્વેન્શનને સપોર્ટ કરે છે. કન્વેન્શનને સપોર્ટ કરે છે, જે પરંપરા ચાલતી આવે છે એને સપોર્ટ કરે છે. લેફ્ટ વિંગ છે એ માઇનોરિટીને સપોર્ટ કરે છે, ઉલટું. રાઈટ મેજોરિટી, લેફ્ટ માઇનોરિટી. લેફ્ટ વિંગ છે અનકન્વેન્શનલ હોય છે. લેફ્ટ વિંગ છે એ અનકન્વેન્શનલ હોય છે. અને મેં કહ્યું તેમ લેફ્ટ વિંગ છે એ માઇનોરિટીને સપોર્ટ કરે છે. તમે અહીં રાઈટ વિંગમાં તમે લખી શકો છો પાર્ટી વાઇઝ આઈડિયોલોજી. એક છે હિયર ઇન ઇન્ડિયા બીજેપી, આરએસએસ. કોને સપોર્ટ કરે છે? મેજોરિટીને, હિન્દુઝને. એની સામે લેફ્ટ વિંગ આઈડિયોલોજી છે, કોને સપોર્ટ કરે છે? માઇનોરિટી પીપલને, ક્રિશ્ચિયન્સ, મુસ્લિમ્સ. ઓકે, તો આ લોકોને રાઈટ વિંગ પાર્ટી છે અટ્રેક્ટ કરે છે ઓલ ધ ટાઈમ હિન્દુઝને. લેફ્ટ વિંગ અટ્રેક્ટ કરે છે ઓલ ધ ટાઈમ મુસ્લિમ્સને. શું શું કરશે? તો કે ઘણા બધા અટ્રેક્શન્સ છે એ લોકોને બતાવશે કે તો તમારા માટે આ કરશું, તમારા માટે આ કરશું. લુક એટ ધ રાઈટ વિંગ પાર્ટી બીજેપી. શું કર્યું તમને? એમણે કર્યું કે અયોધ્યા છે એ મંદિર બનાવશું, 90s થી કહેતા આવ્યા હતા, અને બનાવ્યું છે. કોના માટે બનાવ્યું? મેજોરિટી માટે. સો ધીસ ઇઝ કોલ્ડ રાઈટ વિંગ આઈડિયોલોજી, રાઈટ વિંગ પાર્ટી. લેફ્ટ વિંગ પાર્ટીમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ઘણી બધી પાર્ટી છે. ઇવન સધન પાર્ટીઝ, સાઉથની પાર્ટીઝ, એ બધી આવશે. સો રાઈટ વિંગ એન્ડ લેફ્ટ વિંગ. ક્લિયર? આજે ઘણી બધી અધર ઇન્ફોર્મેશન્સ બી સાથે સાથે હું આપું છું. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? Right wing and left wing parties and ideologies. આગળ વધીએ. અગેન ઓબ્જેક્ટિવ્સ છે, કન્ટિન્યુ રાખીએ છીએ આપણે. It enable the students to read and understand the text. Obviously આ તો ક્લિયર છે કે કોઈ બી એક ડિફિકલ્ટ ટેસ્ટ છે, ટેક્સ્ટ જે છે એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે enable બનાવે છે સ્ટુડન્ટ્સને. and to enable them to read aloud with correct pronunciation. કોઈ બી રીડિંગ છે એનું ઓબ્જેક્ટિવ એ જ છે કે એ એબલ બનાવે છે કોઈ બી સ્ટુડન્ટ. સપોઝ ઇટ ઇઝ ધ સ્ટુડન્ટ ઇઝ ઇન નર્સરી, કેજી. ફૂલ ફોર્મ ઓફ કેજી ક્વિકલી ચલો. ફૂલ ફોર્મ ઓફ કેજી, ફૂલ ફોર્મ ઓફ કેજી ઇઝી. એલકેજી હોય છે ને એચકેજી હોય છે. ફૂલ ફોર્મ ઓફ કેજી. Full form of kg. We'll give the first answer. Kindergarten. Garten, not garden. It's a kindergarten. Kindergarten. Garden. Kindergarten. Right, right. So kindergarten થી લઈને even primary માં બી
આપણને સમજાવે છે શિક્ષક, કોઈ બી ટીચર, હાઉ ટુ pronunciate particular word. Suppose this word, 99% even in bachelors તમારા જેવા લોકો એને આલમંડ કહે છે, આલમંડ કહે છે. આલમંડ નથી બોલવાનું, ઇટ ઇઝ આમંડ, 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 રાઈટ? સો વિલ ટેક કેર. આના જેવા ઘણા બધા વર્ડ્સ છે. સી ઇટ enables students to read silently. એક તો રીડ અલાઉડ છે, તો એ તો ઇનિશિયલી કોઈ બી સ્ટુડન્ટ્સ છે એ ચંચળ હોય છે. તો while they are reading aloud, તો pronunciation છે એ બરાબર રીતે તેમને પ્રિપેર કરી શકાય છે. બટ વોટ અબાઉટ રીડિંગ સાયલેન્ટલી? અલ્ટિમેટ એમ છે રીડિંગનું, એ તો રીડિંગ સાયલેન્ટલી જ છે. કારણ કે સપોઝ યુ હેવ ટુ ફિનિશ 500 1000 પેજીસ એની ટેક્સ્ટ, યુ હેવ ટુ રીડ સાયલેન્ટલી. જ્યારે pronunciation લાઉડ કરતા હો ત્યારે તમે એક દિવસમાં મેક્સિમમ આઈ થિંક 50 પેજીસ કરી શકો છો. એન્ડ આફ્ટર રીડિંગ ઓલ ધોઝ પેજીસ યુ વુડ બી એક્ઝોસ્ટેડ, કારણ કે તમારે બોલવું પડે છે. ઇવન એક જે હેબિટ છે કલ્ટિવેટ કરવાની છે તમારે, that is you don't have to read aloud even inside our mouth, right? Most of the time we flip, we move our tongue. ટંગ છે આપણે મૂવ કરવી પડે છે, આપણે pronunciation inside the mouth કરતા હોઈએ છીએ. એમ આઈ રાઈટ? એ નથી કરવું, કારણ કે ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ. એની બદલે આપણે પ્યોરલી સ્કેન કરવું છે, બટ એનું જિસ્ટ બી સમજતું જવું છે, સ્કેનિંગ નથી. આપણે મૂવ એ રીતે આપણી આઈ કરવાની છે કે વી કેન અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ એન્ડ ક્વિકલી. સો એ હેબિટ છે એ કલ્ટિવેટ કરવી પડશે. આગળ જઈએ. સી ટુ enable them to read at varying speed depending on the purpose. જે પર્પસ છે, ઓબ્જેક્ટિવ છે, એ મારું ટેક્સ્ટ છે, મારા ટેક્સ્ટ જે રિકમેન્ડ કરવામાં આવી છે બેચલર્સમાં એ છે. તો એને હું ધીરે ધીરે વાંચી શકીશ, બટ સ્ટોરી બુક્સ છે, કોમિક્સ છે, નોવેલ્સ છે, એને ક્વિકલી વાંચી શકીશ. તો એ સ્પીડ વેરિએશન કરતા શીખવે છે આ રીડિંગ, રાઈટ? સ્કિલ્સ. તો થોડા ટાઈપ્સ જોઈ લઈએ અને પછી આપણે એક પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે, ક્વિકલી. સી ઇટ ડિપેન્ડ્સ અપોન ધ વોઇસ, રીડર એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. કયા પ્રકારનો તમારો વોઇસ છે, કયા પ્રકારનું રીડર છે, કયા પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે, જોઈએ. પેલું છે મોડલ રીડિંગ. લખતા જઈએ સાથે સાથે. પેલું છે આઈડિયલ રીડિંગ, મોડલ રીડિંગ. જનરલી ઇટ ઇઝ ડન બાય અ ટીચર. જનરલી ઇટ ઇઝ ડન બાય અ ટીચર. અને આવું પ્રકારનું રીડિંગ છે કિન્ડરગાર્ટન, પ્રાઇમરી, હાઈસ્કૂલમાં કરવામાં આવે છે ઇન ફ્રન્ટ ઓફ સ્ટુડન્ટ્સ. ટીચર છે એક ડેમો પ્રોવાઈડ કરી શકે છે કે હાઉ રીડિંગ શુડ બી ડન. એમાં ટીચર છે રીડિંગ અલાઉડ કરશે, રિસિટેશન કરશે કોઈ બી પોએટ્રી, અને ઇન ધ એન્ડ એક મોડલ પ્રોવાઈડ કરશે સ્ટુડન્ટ્સને કે ધીસ ઇઝ ધ વે યુ હેવ ટુ ઇમિટેટ મી, યુ હેવ ટુ કોપી મી. આઈડિયલ વે બી છે રીડિંગનો. તેમાં વોઇસ મોડ્યુલેશન થી લઈને જેસ્ચર્સ, પોસ્ચર્સ, આ બધી ટર્મ્સ આપણે ભણી ગયા છીએ, હું અત્યારે રિપીટ નહીં કરતો. એ કેવું હશે ટીચરનું? પરફેક્ટ વન, રાઈટ? સો પરફેક્ટ જેસ્ચર, પોસ્ચર અને ટોન મોડ્યુલેશન સાથે એ ટીચર છે એ એક મોડલ પ્રોવાઈડ કરશે બધા સ્ટુડન્ટ્સ. ધેન કમ્સ રીડિંગ અલાઉડ. એક પ્રકારનો ટાઈપ જ છે. ઇટ ઇઝ જનરલી ડન બાય સ્ટુડન્ટ્સ. ટીચર કરી લે પછી સ્ટુડન્ટ્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ કરતા હોય છે. તો ટીચર મેક સ્ટુડન્ટ્સ રીડિંગ અલાઉડ એન્ડ in between teacher corrects all the mistakes and the pronunciation. મેં કહ્યું આલમંડ નીચે નથી બોલવાનું, આમંડ બોલવાનું છે. તો એ ક્યારે ખ્યાલ આવે કોઈ બી ટીચરને? when we are doing the practical thing, ત્યારે એ pronunciation છે એ મોડિફાઈ કરશે. નેક્સ્ટ છે રીડિંગ અલાઉડ પછી સાયલન્ટ રીડિંગ. અને ઘણી વખતે કહું છું વી હેવ ટુ રીચ, ધીસ ઇઝ અવર ડેસ્ટિનેશન, રાઈટ? અહીં સુધી પહોંચવું છે. ઇનિશિયલી સ્ટુડન્ટ્સ આર ટોટ અલાઉડ રીડિંગ. પહેલી જ વખતે કહ્યું છે એ લોકોનું ધ્યાન બી ન ભટકે અને પ્રોનાઉન્સિએશન તે રીતે આઈડિયલી કરવું એ બી ધ્યાન રહે, તો રીડિંગ અલાઉડ કરવામાં આવે છે. બટ ગ્રેજ્યુઅલી સ્ટુડન્ટ્સ છે
should be taken to the silent reading. કારણ મેં કહ્યું મેક્સિમમ રીડિંગ કેવા થવાનું છે સાયલેન્ટ મેથડમાં, because we have to complete, we have to read so many books. અને જો ઘણી બધી બુક્સ વાંચી તો ઘણા બધા આઈડિયાઝ આપણી પાસે આવશે, ઘણા બધા ઓપિનિયન્સ આપણી પાસે આવશે, એન્ડ ઇન ધ એન્ડ વી કેન સિલેક્ટ ધ બેસ્ટ વન ફોર મી. રીડિંગ અલાઉડ ઇઝ અ ટાયરસમ પ્રોસેસ. મેં કહ્યું તમને એ એક્ઝોસ્ટ થઈ જાય છે કોઈ બી રીડર આફ્ટર ફ્યુ મિનિટ્સ, and can be done for few minutes only. But silent reading can be continued for hours. આખો દિવસમાં 8 કલાક 9 કલાક જો રીડિંગ થતું હોય તો એ સાયલેન્ટ મેનરમાં પોસિબલ છે. And even during the travel at library, one has to read silently. એમાં તમે રીડિંગ અલાઉડ ના કરી શકો કારણ કે you would disturb others, and you don't have to whisper in your mind or in your mouth. So this is silent reading. તો અહીં સુધી ટાઈપ્સ અને આજે થોડા ઓબ્જેક્ટિવ્સ તમને કરાવ્યા છે, રાઈટ? આનું પીડીએફ છે એ તમને મળી જશે, બટ ક્વિકલી આજે જે કરવું છે પેસેજ એ તરફ જઈએ. 1 મિનિટ. Is it legible? Is it legible? Hello everyone, is it legible? ઓકે, તો આપણે આ જે છે એન્ટાયર પેસેજ છે એને કમ્પ્લીટ કરવો છે. ઓકે, in this session I'll not provide you anything. હું ખાલી તમને એક પેસેજ પ્રોવાઈડ કરું છું એઝ ઓફ નાઉ, એન્ડ તમારે એન્ટાયર પેસેજ છે એમાં સર્ટન વર્ડ્સ તમને થોડી મિનિટ આપું છું, આફ્ટર ફ્યુ મિનિટ તમારે મને એના મીનિંગ કહેવા પડશે. એન્ટાયર પેસેજ તમારી સામે છે, રાઈટ? તો હું તમને 5 મિનિટ આપું છું. I'll give you 5 minutes, and after 5 minutes you have to give me certain meanings. कोई भी meaning हो पूछ सकते, right? Please read.
These are the words you should be aware of. આટલા words છે find out કરીને આપણી બુકમાં લખી નાખીએ quickly. Coincide, springy cup, what is a pioneer, what is a testament, what is ambitions, what is probe, थोड़ा easy છે थोड़ा difficult છે, catapulted, epitomized. Just catapulted. Catapulted. हेलो ના લેક્ચર છે સર થોડી વાર પછી જઈએ થોડી વાર પછી જઈએ 15 મિનિટ done everyone is it done meet abhay Vishwajit. So this is a practical for the first time we are doing. અત્યાર સુધી બધા વર્ડ્સના મીનિંગ હું કહેતો આવ્યો છું બટ હવે you have to find also. Hmm. What is the meaning of catapult? Catapult. Catapult. There is a word catapult. Class લખેલું છે.
मीनिंग ऑफ कैटापुल्ट? Everyone is there? શું બધા સાથે છે મારી? હેલો. હમ હમ. તો કોઇન્સાઇડ થી સ્ટાર્ટ કરીએ. વિશ્વજીત, કોઇન્સાઇડ નો મતલબ શું થશે મને કોઈ કે? કોઇન્સાઇડ લખેલું છે પહેલો વર્ડ, બરાબર? કોઇન્સાઇડ કોઈ મને કહે. What is the meaning of coincide? Coincide નો મતલબ થાય છે, યસ, coincide નો મતલબ થાય છે simultaneously. Simultaneously લખતા જાઓ. કોઈ આન્સર તમારી તરફથી મળતો નથી. ઓકે, અહીં નીચે આપ્યો છે થિંગ અકર એટ ધ સેમ ટાઈમ સાયમલ્ટેનિયસલી. મેં કહ્યું તેમ તો બે વસ્તુ એક સાથે થઈ રહી હોય. સપોઝ પીપલ છે એ સફર કરી રહ્યા છે હેલ્થ વાઇઝ એઝ વેલ એઝ ઇકોનોમિક વાઇઝ. આર્થિક રીતે બી નુકસાન થઈ રહ્યું છે અને જે પોતાનું હેલ્થ વાઇઝ નુકસાન થઈ રહ્યું છે અત્યારે બીકોઝ ઓફ પેન્ડેમિક. એ કોઇન્સાઇડ ચાલે છે બંને. So at the same time, that is called coincide. Very good. What is the meaning of springing up? લખતા જશું આપણે સાથે સાથે. Springing up. Quickly કહે મને. What is the meaning of springing up? Yes, what is the meaning of springing up? If something move or grow suddenly. Move or grow suddenly. તો એને કહેશું spring up. તો સપોઝ એક એવો દિવસ આવે છે કે જ્યારે ઇન વન ડે 1 લાખ જેટલા આપણને કોરોના કેસ મળે છે. તો ધીસ ઇઝ સડનલી સ્પ્રિંગ અપ. એક એવો બી દિવસ હતો કે જ્યારે એક દિવસમાં 100 કેસ આવ્યા. તો દેટ ઇઝ સડનલી સ્પ્રિંગ અપ કહી શકાય. સડનલી ગ્રો. ઓકે, ગ્રેટ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પાયોનિયર? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પાયોનિયર? What is the meaning of pioneer? Pioneer નો મતલબ થાય છે father. આપણે કહીએ છીએ father of biology, father of chemistry. So it is he or she who started something, who initiated something. So he was the pioneer of, suppose engineering છે field, એનો pioneer છે તમને ખ્યાલ હોવો જોઈએ. Who is the father of engineering? Who is the father of engineering? ચલો એક ક્વેશ્ચન પૂછ્યો. Who is the father of engineering? આ તમે યાદ રાખશો. Father of engineering. ઇન્ડિયામાં બી છે and all over the world બી છે. I know who is the Indian, okay, father of engineering in India. તમારી પહેલા હું કીધું છું વિશ્વેશ્વરૈયા. is the વિશ્વેશ્વરૈયા. યાદ રાખશો આપણે. સાઉથ માંથી થઈ ગયા છે. ઓકે, સધર્ન સ્ટેટ માંથી વિશ્વેશ્વરૈયા પોતે સિવિલ એન્જિનિયર હતા. ઓકે, એ બી યાદ રાખીએ. So he was the father of engineering in India. So he was the pioneer in engineering in India. Great. What is a testament? What is a testament? તમારે મને કહેવાનું છે. What is a testament? What is a testament? ટેસ્ટામેન્ટ એટલે પર્સન્સ વિલ નહીં. પર્સન્સ વિલ નહીં. તો આ તો ડાયરેક્ટ મીનિંગ થઈ ગયું. ટેસ્ટામેન્ટ નો મતલબ થાય છે પ્રૂફ, એવિડન્સ. જો આ ઇનડાયરેક્ટ મીનિંગ થઈ ગયું. તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવે છે. ટેસ્ટામેન્ટ નો મતલબ થાય છે પ્રૂફ. What is the testament of your
your skill. Suppose you have completed your um, engineering, mechanical engineering, which are the testament. તમારા proof ક્યાં છે, તમારા documents ક્યાં છે, that is needed. So આ બધા શું છે, credentials છે. So એ તમારે બતાવવા પડશે. તમારામાં talent છે then too. So these are the testament. Okay, next છે ambitions. આ easy word છે comparatively communication. ambitions ambitions હોય છે. ambition નો મતલબ શું થશે? ambition નો મતલબ થાય છે yes, it is a desire, long pending desire. આપણા ambitions ઘણા બધા હોય છે. I want to become a billionaire, I want to become a millionaire, I want to establish one company, I want to do job in certain companies. આ બધા શું છે? ambitions છે, મહત્વકાંક્ષાઓ છે આપણી. so ambitions રહેલું છે ઘણી બધી. okay, what is the meaning of probe? what is the meaning of probe? what is the meaning of probe? એક્ઝામિન સમથિંગ. સો એક્ઝામિન કરવા માટે અહીં એક રોવર જાય છે, એક મિશન મોકલે છે, તો એના માટેનું કોડ પ્રોબ છે. નેક્સ્ટ આપ્યું છે કેટાપ્યુલર. બીજો કયો વર્ડ છે લાસ્ટમાં? કેટાપુલ્ટેડ. 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 કેટાપુલ્ટેડ નો મતલબ થાય છે ટુ થ્રો સમથિંગ, ટુ લોન્ચ સમથિંગ. યસ, ટુ ફોર્સફુલી લોન્ચ સમથિંગ. એન્ડ લાસ્ટ વર્ડ એપિટમાઇઝડ. એપિટમી કહેવાય છે. એપિટમાઇઝ નો મતલબ શું થાય? એપિટમી નો મતલબ શું થાય? ઘણા લોકો એને એપિટોમ કહે છે, એપિટમી બોલવાનું છે આપણે. એપિટમી નો મતલબ શું થશે? એપિટમી નો મતલબ થાય છે પરફેક્ટ રોલ મોડલ. એપિટમી નો મતલબ થાય છે પરફેક્ટ રોલ મોડલ. સપોઝ ગાંધીજી વિશે હું કહું તો ગાંધીજી વોઝ ધ એપિટમી ઓફ નોન વાયોલન્સ. નોન વાયોલન્સ ના એક સૌથી ઉત્તમ ઉદાહરણમાંના એક છે ગાંધીજી. હવે તમારે એન્ટાયર છે જે પેરેગ્રાફ છે એ સમજશો તો ઈઝી રહેશે, રાઈટ? સો અત્યારે જ મીતને છે એ ડાયરેક્ટલી હું તમને મીત પહોંચાડી દઈશ, આ એન્ટાયર પેરેગ્રાફ. અને એ ક્વેશ્ચન્સ બી આપેલા છે નીચે. તો હવે ક્વેશ્ચન્સ છે એને આન્સર તમારે આપવાના છે, રાઈટ? તો એક પ્રેક્ટિકલી જોયું આપણે કયા કયા વર્ડ્સ છે કે જે હિન્ડ્રન્સ ઉત્પન્ન કરે છે વાઇલ માય રીડિંગ. તો હિન્ડ્રન્સ દૂર કર્યું. જે લેક્સિકલ હિન્ડ્રન્સ છે, લેક્સિકલ નો મતલબ થાય છે વર્ડ્સ, જે ડિફિકલ્ટ વર્ડ્સ છે કે જે જાર્ગન્સ છે, એ ટર્મ્સ છે મને આવડી ગયા છે. હવે હું અન્ડરસ્ટેન્ડ બરાબર રીતે કરી શકીશ આ ટુ પેરેગ્રાફ્સ અને આઈ કેન આન્સર ઓલ ધીસ, રાઈટ? સો ધીસ ઇઝ ઇટ. 4 જણા છે એની અટેન્ડન્સ લઈ લઉં છું. 4 પર્સન. અભય, વિશ્વજીત, મી. આ 3 લોકો છે. ઓકે, અભય, વિશ્વજીત, and Abhay, right? Good. I hope you enjoyed today's lecture. ઘણી બધી ટર્મ્સ જાણવા મળી, વર્ડ્સ બી જાણવા મળ્યા, અને ઇન ધ ઓબ્જેક્ટિવ્સ અને ટાઈપ્સ બી કરી શકીએ. ટાઈપ્સ હજી બાકી છે થોડા. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. થેન્ક યુ.